મન ધાર્યું મૂકીએ છીએ. સંતો બધા એકબીજાને મળીએ કે મને પૂછે કે શેનો વિષય છે, તો મન ધાર્યું છે. બહુ સરસ. મન ધાર્યું મૂકવાનું છે. મન ધાર્યું કરવાનો વિષય હોય ને તો મજા આવે. આપણી ઈચ્છા મુજબનો વિષય આવે ને તોય મજા આવે. પણ આ વિષય જ એવો આપ્યો કે જેમાં મન ધાર્યું મૂકવાનું હોય. અને વાસ્તવિકતા એવી છે કે આ વિષય આપણે અંતરદ્રષ્ટિ કરીને એકલા બેસીને વિચારીએ ને તો જ સમજાય એવો છે. ઘણી વખત એને વારંવાર ઘૂંટીએ તો જ સમજાય. કારણ કે આનો આકાર આપવો બહુ અઘરો છે. ક્ષણે ક્ષણે આપણે મન ધાર્યું કરતા હોઈએ છીએ, પણ એમ છતાંય આપણે એમ જ માનીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે જ કરીએ છીએ. ઘણી વખત એવું બને છે, માણસમાં ઘણા બધા સ્વભાવો પડેલા છે, પણ સૌથી વધારે ખરાબ સ્વભાવ હોય તો અક્કડપણું. અક્કડપણું એટલે મન ધાર્યું કરવું તે. નિષ્કુળાનંદ સ્વામી બે દ્રષ્ટાંત આપે છે. સારંગપુરમાં સર્વમંગલ સ્વામીને અમે બધા 1980 પહેલા જ્યારે સંત સ્વામીના હાથ નીચે ટ્રેનિંગ લેતા ત્યારે અમને એક કીર્તન શીખવવામાં આવેલું, સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. એમાં આ બે દ્રષ્ટાંતો આપેલા છે. એક છે લાકડાનું. લાકડાને વાળવું હોય તો લાકડું, સુકાયેલું લાકડું વળે નહીં, પણ એને તાપ આપે, ધીમો તાપ, પછી એ લાકડું વળી જાય. નિષ્કુળાનંદ સ્વામી સુથાર હતા, એ લખે છે, આકડ નર લાકડ સુકાસમ તેને વળવા ઉધારું, તેને તાપ દઈ અતિ તીખો સમૂહ કરે સુથારું. લાકડું વળે નહીં, પણ તાપ આપીને વાળી શકાય. એમ આપણને પછી બીજા તાપ આપે. નિષ્કુળાનંદ સ્વામી બીજું દ્રષ્ટાંત વીંછીનું આપે છે. વીંછી ચાલ્યો જતો હોય અને તમારું કશું બગાડ્યું ન હોય, તમારું નહીં, તમારા દીકરાનું નહીં, તમારી પત્નીનું નહીં, તમારા પિતાજીનું નહીં, એના પિતાજીનું નહીં, એના પિતાજીનું નહીં, 7 પેઢીમાં કોઈને વીંછી કરડ્યો ના હોય, તો પણ વીંછીને જોઈને તમને શું થાય? હાથમાં બૂટ કે જે હોય મારીએ જ. કંઈ બગાડ્યું નથી તો કેમ? નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આકડ વાંકડો વીંછી ના સરખો, એવો ન રાખીએ વારું, દેખી દ્રગે કોઈ દયા ન આણે, પડે માથામાં પેજારું. પેજારું એટલે ચપ્પલ કે બૂટ, માણસ મારે જ. એમ અક્કડ માણસ પ્રત્યેના આ બે દ્રષ્ટાંતો આપ્યા છે. એનો ભાવાર્થ એવો થયો કે મન ધાર્યું કરવાનું સીધું જ ફળ, ડાયરેક્ટ ફળ એ દુઃખ જ છે, અને છતાંય માણસ મૂકતો નથી. મન ધાર્યું શા માટે કરીએ છીએ? કોઈ પણ માણસને મજા આવે એ માટે આપણે કરીએ. કોઈ પૈસા માટે કરે, કોઈ સત્તા માટે કરે, પણ કયા હેતુથી મન ધાર્યું થતું હોય છે એ થોડુંક વિચારીએ ને તો આપણને એ ખ્યાલ આવશે કે આમાં આપણે ક્યાં છીએ. એક તો વિષયમાં રાગ હોય એટલે મન ધાર્યું થાય. તમને જે વસ્તુ ભાવતી હોય એ વસ્તુ તમે આજુબાજુ જોઈ લો કે કોઈ સત્સંગી, કોઈ કાર્યકર નથી, તિલક ચાંદલો કપાળમાં નથી, એટલે કાં તો ભૂસીને એ વસ્તુ લારી કે ગલ્લો કે હોટલો એમાં ખાઈ આવે. મન ધાર્યું વિષયમાં રાગ છે એટલે પહોંચી જાય. શ્રીજી મહારાજે શેખજીને આજ્ઞા કરેલી કે તમને અંતર્યામી પણ હું આપું છું, પણ તમે કોઈના અંતરમાં પ્રવેશ કરતા નહીં, મહિલાઓના હાથની રસોઈ જમતા નહીં, અને તમે કોઈને પગ ચંપી કરવા દેતા નહીં. આ બધા આદેશો આપેલા. અને કહ્યું જાઓ, તમને આ સોટી આપું છું, અને એક ઠેબુ અડાડશો એટલે સમાધિ થશે, બીજાથી સમાધિ ઉતરી જશે. ચમત્કાર ઐશ્વર્ય આપ્યું, આજ્ઞાએ આપી, પણ મનમાં વિષયનો રાગ હતો. બધી આજ્ઞાઓ લોપી અને સિંધમાં જવાને બદલે એ ગુજરાતમાં જ રોકાઈ ગયા અને મહારાજની આજ્ઞા પાળી નહીં. જો પાળી હોત ને તો ત્યારે આતંકવાદ ના હોત, સિંધમાં સત્સંગ થઈ ગયો હોત તો એ મુશ્કેલી દૂર થઈ ગઈ હોત. પણ શેખજીએ મન ધાર્યું કર્યું, હજી ભારત દુઃખી થાય છે. તો એક મન ધાર્યું કરવાથી વિષયમાં રાગ, એને લીધે પણ આપણે મન ધાર્યું કરતા હોઈએ છીએ.
યોગીજી મહારાજના વખત બે હરિભક્તો હતા, બાબુભાઈ નાથાભાઈ પટેલ ને દાદુભાઈ નાથાભાઈ પટેલ. શાસ્ત્રીજી મહારાજના સમયથી સત્સંગમાં આવેલા, પણ વિષયમાં રાગને કારણે કથા વાર્તા ને બધું જ કરતા, પણ મન ધાર્યું. યોગીજી મહારાજ આજ્ઞા કરે કે બૈરાઓ સાથેના સંબંધ ન રાખો, એ પાળે આજ્ઞા, હા બરાબર છે, પણ તરત જ પછી જે કરતા હોઈએ. મન ધાર્યું કરવાને કારણે એ તો દુઃખી થયા, 40 સાધુઓ યોગીજી મહારાજ માટે સાધુ થયેલા એને દુઃખી કર્યા. મન ધાર્યું કરવાથી વિષયમાં રાગ. બીજી મહત્વાકાંક્ષા. મંડળધારી, નિરીક્ષક, નિર્દેશક, અગ્રેસર કાર્યકર, સંયોજક કે સંપર્ક કાર્યકર, આ બધાને મહત્વાકાંક્ષા મનનું ધાર્યું કરાવે છે. અને સંત નિરીક્ષક પણ આવી જાય એમાં, સંત નિર્દેશક આવી જાય, બધા જ આવી જાય. ગ્રહસ્થ હોય કે સાધુ હોય, કંઈક પોસ્ટ માટે, આપણે ત્યાં ભગવાનની કૃપા છે કે પોસ્ટ માટે એટલા ઝઘડા નથી, પણ એમ છતાંય ક્યાંક તો મન ધાર્યું એમ આવી જતું હશે. તો મહત્વાકાંક્ષાને લીધે મન ધાર્યું કરતા હોય. શ્રીજી મહારાજે રઘુનાથ દાસને કહ્યું કે તને અમદાવાદની મહંતાએ આપીએ, સદગુરુ પદ આપીએ, પણ એની મહત્વાકાંક્ષા શું હતી કે આ સહજાનંદ મારી આજ્ઞામાં રહે. એને લીધે અવળો જ રહ્યો, મન ધાર્યું જ કર્યું અને દુઃખી થયો. આજે એનું નામ કોઈ પૂછતું નથી. એક પંડિત હતા, સાધુ શાસ્ત્રી, હમણાં ષટ દર્શનાચાર્ય વાત કરી, એવા કોઈક સાધુ હશે, અને એના સ્ટેટસ પ્રમાણે એને સારું વાહન મળે બેસવા માટે. એ વખતે માફો કે વેલ કે સારું કહેવાય, ગાડું છે એને નીચેનું કહેવાય, પછી અમુક ચાલતા આવે, એટલે કે માફો કે વેલ કે એવું સારું વાહન જતું રહ્યું. અને ગાડું હશે, પેલા કહ્યું પંડિતજી શાસ્ત્રીજી આમાં બેસો, તો કે ના, પગ છૂટા થાય છે ને ચાલતા સારું. સ્ટેટસ જાય છે મારું, હું ગાડામાં બેસું તો ફરી વખત પછી મને પહેલા બેસવા ના મળે. મન ધાર્યું કરવા માટે માણસ દુઃખી થતા હોય છે, પછી વટ પાડવા મન ધાર્યું કરે. હવે હું જોઈ લઉં સત્સંગ કેમ વધે છે. એને નિરીક્ષકમાંથી, મંડળ સંચાલકમાંથી કે કોઈક છૂટો કર્યો, હવે હું જોઈ લઉં કેમ વધે છે. અને ગામમાં સત્સંગ ન જ વધવા દે. કેટલાય ગામો એવા જોયા છે, શાસ્ત્રીજી મહારાજના વખતના સત્સંગી હોય, પણ પછી નવા બધા ફૂટડા યુવાનો નવા આયોજનો કરે, નવું સત્સંગની પ્રવૃત્તિ કરે, પ્રોગ્રેસ થાય, અને પહેલા ના ગમે, કારણ કે એનું મન ધાર્યું નથી થતું, વટ નથી પડતો. એટલે પછી એ બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દે. એ ગામમાં એ કાકો મરે નહીં ત્યાં સુધી સત્સંગ ના વધે. આવા કેટલાય દ્રષ્ટાંતો બન્યા હશે. કારણ કે એક નક્કી કર્યું છે કે આમ જ થાય. વટ પાડવા માટે માણસ દુઃખી થતા હોય. બસ મારો વટ કેમ ન રહે. દરબાર હતા, ચા પીતા હતા બેઠા બેઠા. કોઈ બાપુ આ ટ્રેન વિસલ વાગી ઉપડી જશે, ઉપડે શું? બેઠો છું ટિકિટ મારી પાસે, વટવા જતો રહ્યો, ટ્રેન તો ઉપડી ગઈ, પણ મારો વટ ના છોડું, ચાલ ના બદલું. બાપુ થોડા સ્પીડમાં ચાલો, આ ટ્રેન ઉપડી જશે. અરે કે મારી ચાલ ના બદલું, ભલે ટ્રેન ઉપડી જાય, ચાલ ના બદલે. વટમાં ને વટમાં માણસ ઘણી વખત દુઃખી થતા હોય છે. એટલે વટને લીધે મન ધાર્યું કરતા હોય. અભિમાનનું પોષણ થાય, સૂક્ષ્મ અભિમાનનું પોષણ થાય છે નિયમ ધર્મ લોપવામાં. વ્યાપકાનંદ સ્વામી એમ માનતા હતા કે મને સ્ત્રી બાદ કરે જ નહીં. શ્રીજી મહારાજે આદેશ આપ્યો કે કાષ્ઠની અથવા ચિત્રામણની સ્ત્રી હોય, ભગવાનના ઉત્તમ ભક્તની પ્રતિમા હોય તો ઠીક છે, એ સિવાયની સ્ત્રીને જોવી નહીં. વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ મને કોઈ સ્ત્રીનો બાદ ના કરે. અને એવું મનમાં એવી એક સૂક્ષ્મ પ્રકારનું અભિમાન. અને થાનમાં બેઠેલા સૂરજના કોઈ દેવળમાં, અને ત્યાં ઉપર નર્તકીઓના પેલા શિલ્પ હતા, એકાંત હતું, સૂતા હતા, માથે નજર ગઈ, મન ચક્રાવે ચડ્યું, અને નર્તકીઓ નાચતી હોય એવો અનુભવ થયો. પછી લાગ્યું કે મારું આપણી ભૂલ છે. અભિમાનનું પોષણ થાય. મને કંઈ અડે જ નહીં, હું સત્સંગી છું, હું આનું ખરાબ સાંભળીશ તો મને કંઈ નહીં થાય, હું આમ કરીશ તો મને કંઈ નહીં થાય, હું પહેલાના સોખડામાં બીજે જઈશ તો મને કંઈ નહીં થાય, હું આમાં કરીશ તો મને કંઈ નહીં થાય, એમાં જ દુઃખી થઈએ. એટલે મન ધાર્યું કરવા કરતા સીધી જ આજ્ઞા પ્રમાણે કરે ને તો માણસ સુખી થાય. તો એક અભિમાનનું પોષણ થતું હોય. પછી આવે છે અવળો પક્ષ, એને લીધે મન ધાર્યું થાય. અવળા પક્ષને લીધે માણસ
હું આમ જ કરું. શ્રીજી મહારાજની પાસે ભુજમાં ખાખી બાવા આવ્યા, 40 જેટલા બાવાઓ હતા, અને કહ્યું કે અમને સીધું આપો. મહારાજ કે વાંધો નહીં, તમને સીધું આપીએ. એટલે બધું સીધું તૈયાર કર્યું. પછી એક બાવો બોલ્યા કે તુમ કોણ હો, જીવન મુક્તા હો? મહારાજ કે હા, અમે સ્વામિનારાયણ છીએ, નહીં લેના હે. ના લીધું, સીધું વયા ગયા. ખોટ કોને ગઈ? પણ અવળો પક્ષ નક્કી કર્યું છે કે સ્વામિનારાયણ સાથે અમારે વેર રાખવું જ છે, તો એ વેરને કારણે એ માણસ કોઈ દિવસ સુખી થાય જ નહીં. એટલે સત્સંગમાં એ પણ મનધાર્યું કરાવતું હોય છે. આ 40 સાધુઓ ગયા એનું કારણ શું? મનધાર્યું કેમ થયું? અવળો પક્ષ. યોગીજી મહારાજ બેઠા છે, જેના માટે સાધુ થયા છીએ, પણ હેત બીજે ઘૂસી ગયું અને અવળા પક્ષમાં જતા રહે. વિસનગરમાં શોભારામ શાસ્ત્રી હતો, આંધળો થયો. મનમાં નક્કી કરેલું કે સ્વામિનારાયણનો વિરોધ કરવો. જાહેર કર્યું કે જો સ્વામિનારાયણ સાચા હોય તો 8 દિવસમાં મને આંધળો કરે, અને 4 જ દિવસમાં આંધળો થયો. શ્રીજી મહારાજ એને દર્શન આપવા માટે ગયા કે બિચારો દુઃખી થાય આપણે લીધે, આપણે એને આશીર્વાદ આપીએ, સાજો થાય. એને કહેવડાવી દીધું કે સ્વામિનારાયણને કહેજો મારે ત્યાં ના આવે, મારી જરૂર નથી. અવળો પક્ષ એને લીધે માણસ મન ધાર્યું કરતો હોય છે. લોભ. મન ધાર્યું કરવાનું કારણ હોય છે લોભ. સીતાજીને સુવર્ણ મૃગ જોયું, રામચંદ્રજીને કહે કે મને મૃગની ચામડી લાવી આપો. રામચંદ્રે કહ્યું, ભગવાન છે. સીતાજી માનતા હતા કે આ ભગવાન છે, સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. રામચંદ્રે કહ્યું પણ ખરું કે આવા આસુરી લોકો પણ હોય છે, સોનાનો લોભને લીધે આવું કરતા હોય છે, આપણે લેવા જેવું નથી. તો કે નહીં, મને આપો ને આપો. મન ધાર્યું બસ આ કરવું જ છે, આ કેમ ન કરવું, હું કરીશ જ, છૂટકો જ નથી. અને એને કારણે માણસ દુઃખી થાય. કેટલાય તમારે પ્રસંગો બનતા હશે, કોઈ સ્કીમ આવે અને પાર્ટીઓ બદલીને જતો રહે. નહીં, આવું બનતું જ કેટલી વખત. તો મહારાજે વચનાવતમાં કહ્યું જ છે, પેલા માચા ખાચરનું દ્રષ્ટાંત કેટલી વખત વાંચ્યું હશે. તોય સ્કીમમાં પૈસા રોકીશું, આ તો આટલા વખતમાં ડબલ થઈ જાય છે ને એનું આટલું વ્યાજ આવે છે ને એનું આટલું આમ મળે છે ને કેટલાય ઉઠી જાય છે. કારણ શું? ભગવાનની આજ્ઞાનો લોભ. અને એનું કારણ શું? લોભ. એટલે મનનું ધાર્યું એ વસ્તુ આપણને પાસે ઊભી રહી જાય છે. અને એક તો એવું છે મન ધાર્યું કરવાનું, કોઈ કારણ નહીં, બસ આમ જ કરો, કોઈ કારણ જ નહીં, આમ બસ આમ જ. હવે રૂપરામ ઠાકરને કોઈ કારણ નહોતું ખાંડ આપવામાં, કોઈ બાદ નહોતો, કોઈ નાતીલાય. આમ તો એને નાત સાથે સંબંધ નહોતો. સ્વામિનારાયણના સત્સંગી થયા એટલે બાજ ખેડાવાળ બ્રાહ્મણોએ કંઈ એટલો બધો સંબંધ રાખેલો નહીં. સંતોને રસ આપ્યો કેરીનો, ખાટો હતો. શ્રીજી મહારાજ કહે છે કે આમાં ખાંડ નાખો, કે મહારાજ અમારો રિવાજ નથી. એને લોભય નહોતો. શ્રીજી મહારાજ માટે બધું જ કરવા માટે તૈયાર હતા. બીજું કોઈ માનય નહોતું, કોઈ અવળાઈ નહોતી, કશું જ નહોતું. બસ મનમાં નક્કી કર્યું છે કે નથી આપવાનું. પછી દુઃખી થયા કે મહારાજને મેં ન આપ્યું. પણ એવું બને, શ્રીજી મહારાજ જતા હતા, એક ડોશી બેઠા હતા. મહારાજ કે ડોશી સ્વામિનારાયણ બોલો, કે લેવા જેવું ખરું. મહારાજ કે તમે સ્વામિનારાયણ બોલશો તો તમારું કલ્યાણ થશે. કે હા, બધા કહેતા હતા કે લેવા જેવું ખરું. ના જ બોલી, કોઈ કારણ કશું જ નથી. એમ ઘણી વખત છે ને મનમાં ફિટ થઈ જાય ને આમ જ કરીશ. આનંદ સ્વરૂપ સ્વામી અમારે રવિ સભામાં વાત કરેલી, બધાને પ્રેક્ટિકલ ખબર હશે. તમારી સભા માનો કે ગામડાઓની સભા હોય, રાત્રે શરૂ થતી હોય, શહેરની હોય, રવિવારની સભા 5, 5:30 શરૂ થતી હોય. જો તમે 5 વાગ્યાની સભા ડિક્લેર કરો તો એ 5:45 જ આવશે, અને 5:30 શરૂ કરશો તો 6:15 આવશે. એ એમ નહીં થાય કે હવે આપણે 5:45 જઈએ 15 મિનિટ. એ 1/4 કલાક લેટ આવવાની જ વૃત્તિ ઘણાને આવું હોય છે. એ જે તમે નક્કી કરો એની કરતા મોડો આવવું, કારણ કે બસ મનમાં નક્કી કર્યું છે. તો મનનું ધાર્યું માણસ કરતા હોય છે અને એને લીધે દુઃખી થતા હોય છે. આ તમને આપણે જે કારણો છે એ કયા. હવે મન ધાર્યું મૂકી શકવાના કારણો કયા, કેમ મૂકી શકીએ? આપણે મન ધાર્યું આમાંથી કોઈક ને કોઈક જગ્યાએ માનો કે આપણે ફસાઈ ગયા, મૂકવા માટે શું કરવું? એક તો ખપ હોય તો મન ધાર્યું મુકાય. શિવલાલ શેઠને સ્વામીએ કહ્યું કે હાડકું કોણ ચાવે છે? એક જ વાક્ય. મન ધાર્યું હતું, જે વ્યસન હતું એ સોપારી, ભલે સોપારી જ ખાતા,
એ કઈ તુલસી કે બીજું કોઈ ગુટખા કે બીજું કઈ નહીં ખાતા હોય, પણ છતાંય આટલું જ કહ્યું અને મનમાંથી કાઢી નાખ્યું, ચાવીને ફેંકી દીધું. ફેંકીને નક્કી કર્યું કે હવેથી સોપારી આરામ. આ ખપ હોય ને તો કોઈ પણ સ્વભાવ દૂર થાય. ખોરાસાના રાજાભાઈ દરબાર હતા અને શ્રીજી મહારાજ પાસે સાધુ થવા માટે આવ્યા. મહારાજ કે સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? મહારાજ તમે કહો એમ કરવું છે. મહારાજ કે જાઓ પર્વતભાઈનું હળ હાંકો. એના ગામને અડોઅડ ખેડૂત એક પટેલ કણબી અને દરબાર કણબીનું હળ હાંકે ને એ જમાનામાં તો શક્ય જ નહોતું. આજે પાટીદારો પટેલો હોય ત્યારે વર્ચસ્વ વધી ગયું, પણ એ જમાનામાં કેળું અને કણબી બે બાજુથી ખવાય એવી કહેવત હતી. કણબી માટે દરબારો એ જ દશા કરતા હતા. એની પાસે 12 વર્ષ સુધી 14 વર્ષ સુધી પર્વતભાઈનું હળ હાંક્યું મન ધાર્યું મૂકીને. એક દરબાર આટલું વર્ચસ્વ હોવા છતાંય મન ધાર્યું કેટલું મૂકી શકાય છે. એ ખપ હોય તો કે મહારાજની આજ્ઞા પાળવી છે કે આ કરવું છે, બસ કર્યું. લાધીમાને શ્રીજી મહારાજે આદેશ આપ્યો કે તમે સધવાનો વેશ પહેરી અને ભડના નાકેથી આ પાણીનું બેડું ભરીને આવો. હવે શક્ય હતું જ નહીં એ જમાનામાં, પણ મનમાં નક્કી હતું કે શ્રીજી મહારાજનું ધાર્યું જ કરવું છે, મનનું ધાર્યું નથી જ કરવું. તો સધવાનો વેશ પહેરી અને નીકળ્યા. લોકોએ પૂછ્યું ખરું કે લાધી કોનું ઘર માંડ્યું, અને બોલ્યા ખરા કે સ્વામિનારાયણનું, પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું કેફમાં બોલ્યા ખરા. લોકોએ ગાંડી કહીએ છે, પાગલય કહીએ છે, ઘણું બધું બોલ્યા હશે, પણ મનનું ધાર્યું નથી કરવું. મહારાજને સ્વામીના ધાર્યું કરવું છે, કારણ કે મને ખપ છે. ભીમનાથના રાકાના ખપની વાત આપણે કરીએ છીએ. મનનું ધાર્યું મૂકવાથી આ ખપ હોય તો થાય. શ્રીજી મહારાજે આળસી ઘાંચીનું બોધા કમાનગરનું તો કેવું ભયંકર પ્રાયશ્ચિત આપ્યું, હદ બહાર આપ્યું. એ કંઈક બિચારો રામાનંદ સ્વામીની આજ્ઞા પાળેલી નહીં, સત્સંગમાંથી વિમુખ કરેલો. મહારાજ કે તું નાગો થઈ તદ્દન નગ્ન, બર્થડે શૂટમાં તદ્દન નગ્ન થઈ અને ગામની બજારમાંથી નીકળીને મારી પાસે આવ તો તારું પ્રાયશ્ચિત ગણીશ. પણ બહુ અઘરું કહેવાય ને. મને કે તમને કોઈ કે પ્રમુખ સ્વામી કે તો આપણે તો શું કહીએ સ્વામી બીજું કંઈક હળવું કરો ને પ્લીઝ, આ નહીં થાય. પણ એને ખપ હતો, મૂકી દીધું, લોક જ કરી દીધું. લોક જ કરી દેવાનું હોય, આમાં બીજું હોય જ નહીં, તો જ સુખી થવાય છે. પણ આપણે એ ન થાય. બીજું છે ને, સ્વાર્થ હોય તો મનનું ધાર્યું મુકાય. સ્વાર્થ જણાય કે મને આમાં ફાયદો છે, મનનું ધાર્યું મૂકીએ જ છીએ. તમારો બોસ તમને ટડકાવે, કઈ વાંધો નહીં સાહેબ, ભલે, કઈ બોલતા નથી. સ્વાર્થ જણાશે ને, સત્સંગમાં સ્વાર્થ જણાય છે તો મનનું ધાર્યું મુકાશે. દુર્વાસા ઋષિ એટલે મહાક્રોધી, ઇન્દ્રને શાપ આપે, નરનારાયણને શાપ આપે, કોઈ પણ એની અડફેટમાં આવ્યો એટલે શાપ આપે. હવે એને પરણવાનું મન થયું, એને કોણ કન્યા આપે? એક શાપ આપે ને ચકલી કરી દીધી તો બીજે જ દિવસે કરી દે, લગ્ન થાય બીજે કાર્યક્રમ કે જા, તો દશા બેસી જાય. કોઈ કન્યા આપે નહીં. ફરતા ફરતા એક ઔરવ ઋષિ હતા, એની પાસે ગયા કે મારી દીકરી તમને આપું, પણ એક ક્રોધી છે કે કઈ વાંધો નહીં ચાલશે. કે પણ ક્રોધ એટલે ગાળો દે છે કે કઈ વાંધો નહીં હું સહન કરીશ. 100 ગાળો દેશે તોય સહન કરીશ કે. અને દુર્વાસા એની સાથે લગ્ન કર્યા, એને 4 દીકરા થયા, એટલે ઓછામાં ઓછા 10 વર્ષ તો રહ્યા હશે ને ભેગા. 100 દરરોજની 100 ગાળો લેખે, વર્ષમાં કેટલી ગાળો, 10 વર્ષમાં કેટલી ગાળો, એ સહન કરી, કારણ કે સ્વાર્થ હતો. આપણને ક્યાં સત્સંગમાં ગાળો દે છે, ક્યાં ક્યારેય પ્રશ્ન થયો? સ્વાર્થ જણાય તો મનનું ધાર્યું તરત જ મૂકી દેવાય. તો એમને એ મુકાઈ શકાણું. શ્રીજી મહારાજના સમયમાં જે દરબાર જે હતા, ગરાસિયા દરબારો કે જે દરબારો રાજ કરતા હતા, એ લોકોનો એટલો બધો પાવર હતો, કારણ કે પોતાના જ રાજ્ય હતા, બીજો કોઈ ન્યાય કે કશું કોર્ટ કચેરી નહોતા. એટલે આમ ભાલો લઈને જતા હોય ને, એમાં કોઈકને વાગે, આમ આડો ભાલો રાખે. હવે રસ્તામાં કોઈને વાગે એટલે પેલો બિચારો કે બાપુ ભાલો સીધો રાખો ને, ગધના તને આંખ નથી, ભાલાને થોડી આંખ છે. આટલી દાદાગીરી, સાવ કે ને લુખ્ખી દાદાગીરી કરતા. પણ
જો ગવર્નર સાહેબ આવ્યા હોય તો આમ સલામ, અવળે પગે સલામ કરતા કરતા જાય. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે અંત્યના 28નામાં કે ગવર્નર સાહેબને જાણ્યો છે જે સમગ્ર પૃથ્વીનો પાદશાહ છે અને બળિયો છે, ને જો તેનો ગરીબ સરખો અમેલિયો આવ્યો હોય, ગવર્નર નહીં એનો નોકર, તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને, ને તે જેમ કે તેમ દોર્યો દોરાય. શા માટે? જે તે રાજાએ એમ જાણ્યું છે જે બળિયો જે ગવર્નર સાહેબ છે એનો એ અમેલિયો છે. ત્યાર પછી મનધાર્યું મૂકવાનું એક કારણ છે દીર્ઘ દ્રષ્ટિ. લાંબી દ્રષ્ટિ હોય ને તો મનધાર્યું મુકાય. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક મહાવ્રત ચાલે છે. જાડા માણસો હોય એ શરીર ઉતારવા માટે 8 મહિનાનું વ્રત કરે છે. ઘણા બધા કરે છે. આપણે આત્મવિહારી સ્વામી અહીંયા કરે છે. એટલે એમાં એક દિલ્હીના એક આપણા સત્સંગી છે, એમણે વ્રત શરૂ કર્યો અને એ કે મને ગુલાબજાંબુ બહુ ભાવે, એટલા બધા ભાવે કે ગમે એટલું ખાધું હોય ને એના ઉપર ગુલાબજાંબુ આપે તો એ ખવાઈ જાય. પણ આ વ્રત શરૂ કર્યું, મારી બંને દીકરી મારી સામે ગુલાબજાંબુ ખાય. મનમાં એવું થાય ને, ઓહો કે આને શું કરી નાખું, પણ એમ લાગે કે 8 મહિના પછી શાંતિ છે એટલે નથી ખાતો. કેવું દીર્ઘ દ્રષ્ટિ. તો આમાં દીર્ઘ દ્રષ્ટિ આવે તો આપણને વિચાર આવે કે હું આમ કરીશ તો એનું ફળ શું? ભગવાનનો રાજીપો ખોઈશ. શ્રીજી મહારાજ હરિચરિત્રામૃત સાગરમાં કહે છે, અમારા જનોએ મનમુખી ન થવું પણ આજ્ઞામાં રહેવું. મનમુખી થાય એ ભલે અનેક ધર્મ પાળે, કે મહાવૈરાગ્ય વાળો હોય, કે મારું નામ લે, કે મારો મહિમા કહે, મને સંભાળીને રોઈ જાય, શરીરને સૂકવી નાખે, અહોનિશ ધ્યાન કરે, કાવ્ય કીર્તન કરે, તો પણ મારાથી વિમુખ છે. સંતને દિન આધીન રહે, શક્તિ પ્રમાણે કથા વાર્તા કરે, નિર્માની પણ રહે, તે અમારો છે. સરળ ચિત્તવાળા જ સંત જાણવા એ વિચારનું બળ રાખે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલી વાત કરી છે ને કે બેઠો બેઠો ખાય, મંદિરમાં સૂઈ રહેતો હોય પણ ગુણ ગ્રહણ કરે અને બીજો ₹1,00,000 નિત્ય લાવતો હોય, એ આને મળતી જ છે વાત. કારણ કે ઓલો મન ધાર્યું કરે છે, ₹1,00,000 લાવે છે, ઓલો મન ધાર્યું નથી કરતો. બસ સંત સ્વામી એક વાત કરતા, એમના સમયમાં અમુક સંતો બહુ સેવા કરેલી અને એ વખતે જે પથ્થર ઊંચકવાના હોય, લાકડા વેરવાના હોય, એટલે સખત રાત દિવસ મહેનત કરતા અને સંત સ્વામી પૂજારીની સેવા કરતા અને રસોડામાં રોટલા ઘડતા. પણ પછી શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા ને પછી અમુક હરિજીવન સ્વામીને 2-3 જણા બોલેલા કે અમે સેવા તમારી કરતા વધારે કરી, પણ અમે અવળી પૂજા કરી અને તમે સવળી પૂજા કરી. આટલો ફેર. અમે મન ધાર્યું કર્યું, તમે શાસ્ત્રી મહારાજની આજ્ઞા પ્રમાણે કર્યું. આજ્ઞા પ્રમાણે કરે એમાં જ સુખ છે. શાસ્ત્રીજી મહારાજની ભેગા પ્રમુખ સ્વામી કેટલા વર્ષ રહ્યા? 1996 વિક્રમ સંવત 1996 પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા લીધી. 2008 શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા. 12 વર્ષ રહ્યા. આમાં સત્સંગમાં બેઠેલા ઘણા છે. કોઈકને 30 થયા હશે, કોઈને 40 થયા હશે, કોઈને 15 થયા હશે. પ્રમુખ સ્વામીને પ્રાપ્તિ થઈને આપણને કેમ નથી થતી? એક જ ઉત્તર છે, મન ધાર્યું. બીજું કોઈ ઉત્તર જ નથી. મૂકી દે તો કોઈ પ્રશ્ન જ નથી. મન પણ અમન થઈ મળ્યું ત્યારે. આ સત્પુરુષો સામે જોઈએ ને, એમણે આ જ કર્યું છે. મન ધાર્યું કર્યું જ નથી, ફટ દઈને મૂકી દીધું છે. શ્રીજી મહારાજને રામાનંદ સ્વામીએ પત્ર લખ્યો કે જો સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીડીને. હવે મહારાજ તો બુદ્ધિશાળી માણસ હતા, મોટા રાજા મહારાજાઓને નમાવતા હતા અને મોટા રાજ્યો એમને મળી શકે એમ હતા. બધું ધર્મ ઓલી ત્યાં શ્રીપુરમાં ₹1,00,000 આવકવાળો મઠય મળતો હતો, બધું જ હતું. એની આજ્ઞામાં કેટલાય રહ્યા એમ હતા. થાંભલાને બાથ ભીડીને શું કામ રહે? આપણને સમજાયું કે મનનું મૂકી દેવું. થાંભલાને બાથ ભીડીને રહેવું એટલે શું? સાવ થાંભલા જેવો હોય એને નિર્દેશક કે નિરીક્ષક કે મંડળ સંચાલક બનાવે તો પણ એની આજ્ઞામાં રહેવું, એ બીજું શું વળી? આપણે કઈ હવે થાંભલાને બાથ ભીડીને જવા નથી, કારણ કે હવે થાંભલા જ નીકળી ગયા મંદિરોમાં. હવે તો પિલરલેસ સભા મંડપો થઈ ગયા છે. પણ આ જ સમજવાનું કે આપણને એટલે એવા ન હોય. પાછું ઘણા એમ કે જો આવો જ છે, આ થાંભલા જેવો છે, એવું નહીં. આપણને એવો લાગતો હોય, કારણ કે આપણું મન ધાર્યું ના થાય ને બધા આપણને થાંભલા જેવા જ લાગે, જડ જ લાગે, બુદ્ધિ વગરના જ લાગે.
એવું હોતું નથી, પણ એ વખતે આપણે નક્કી કરવું ભલે થાંભલો જેવો હોય, મારા આજ્ઞામાં રહેવું છે. શ્રીજી મહારાજની આ આદેશ છે. ગુણાતીતાનંદ સ્વામીનું વરતાલમાં અપમાન થયું અને સ્વામી કહે છે કે જેમ છોતેરાનો મેહ વરસે એમ અમારું અપમાન કર્યું. હવે અપમાન થયું હોય ને બે શબ્દોએ અપમાન ન કહ્યા હોય ને, મૂડ ઓફ થઈ જાય અને આમ જતા રહીએ સાઈડમાં, કારણ કે સભા પૂરી થાય પછી બોલશે બે જણા, કા લેતી જા. બહુ મોટી ભગતની પૂંછડી થઈ હતી. ગુણાતીતાનંદ સ્વામીને પછી કહેવામાં આવ્યું કે તમે કથા કરો. હવે અહીંયા હવે જો અપમાન થયું છે એટલે મનમાં ડંખ પડ્યો છે. હવે કથા કરવાની એટલે મન ના જ પાડે કે કથા આમાં કરવાની. સ્વામીએ 2 કલાક શ્રીજી મહારાજના મહિમાની વાતો કરી. શું ગુણાતીતાનંદ સ્વામી મન હશે જ નહીં? મહારાજ રૂપ જ થઈ ગયા હતા. તો આપણે થવું તો છે જ. આપણે એના માટે આ કરીએ છીએ ને, આ સત્સંગ કરીએ છીએ, મૂળ તો આપણા સ્વાર્થ માટે કરીએ છીએ. આપણે કંઈક સત્સંગમાં આપણા જીવનમાં સુધારો થાય એના માટે સત્સંગ કરીએ છીએ. તો ગુણાતીતાનંદ સ્વામીએ જો સરળતાથી મૂકી શકતા હોય તો આપણે મૂકી શકીએ, તો એ પ્રાપ્તિ આપણને થઈ શકે. ભગતજી મહારાજે મહુવામાં મંદિરનું ખાત કરી દીધું. અક્ષર પુરુષોત્તમ મહારાજનું શિખરબદ્ધ મંદિર મહુવામાં કરવાનું ભગતજીએ નક્કી કર્યું અને ખાતમાં એમનો વેઢ કાઢીને પણ અંદર પધરાવેલો. હરિભક્તોની સેવાઓ આવવાની શરૂ થઈ ગઈ. ખાનદેશમાંથી મની ઓર્ડર આવવાના શરૂ થઈ ગયા. અને આ બાજુ ગઢડામાં ભીમજીભાઈ કોઠારીને ખબર પડી કે આ મહુવામાં પ્રવૃત્તિ થાય છે એ સંપ્રદાય વિરુદ્ધ પ્રવૃત્તિ છે. અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એટલે સંપ્રદાય વિરુદ્ધ કહેવાતું. એ ઘણી બધી વાતો શતાબ્દી પૂર્વે આપણે સાંભળી ચૂક્યા છીએ. અને આદેશ આવ્યો વરતાલથી કે મંદિર કરવાનું નથી. જો ભગતજીએ ધાર્યું હોત તો BAPS ને બદલે મહુવાવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા સ્થાપી શક્યા હોત. એ વખતે એ જ વખતે જુદા પડી અને મંદિર કરી શક્યા હોત. પણ મન ધાર્યું મૂકવાનું ઉદાહરણ પૂરું પાડ્યું. કારણ કે એ તો ગ્રહસ્થ હતા ને, એને તો સાધુની જેવી મર્યાદા નહોતી કોઈ. અને ધારે એમ કરી શકત. કેટલાય ગ્રહસ્થ બહાર પડ્યા. ભાદરણવાળા પુરુષોત્તમ નીકળ્યા, પેલા ગુરુ મહારાજો ઉત્તર ગુજરાતમાં નીકળ્યા, બીજા કેટલાય પછી નીકળ્યા. ભગતજી કરી શક્યા હોત, પણ ભગતજીએ એ વખતે નક્કી કરેલું કે મન ધાર્યું મૂકવું અને ઓર્ડર કરી દીધો હરિભક્તોને. ખાનદેશના હરિભક્તો ઉપર તારીખ 24/9/1981 ના પત્ર 1891 ના પત્ર લખ્યો કે હવે કોઈએ મની ઓર્ડર મોકલવા નહીં, આપણું કામ બંધ, અને મંદિર બંધ રાખ્યું. શિખરબદ્ધ મંદિરનું શરૂઆત કર્યું હોય અને મન ધાર્યું મૂકવું બહુ અઘરું છે. એમ આપણે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કર્યો હોય પણ મોટેરા સંતો હરિભક્તોને એમ લાગે કે આ નથી કરવાનો અને મન ધાર્યું મૂકવું, આ લોકો મને સમજી જ શકતા નથી. સત્સંગમાં બધું આવું જ થઈ ગયું છે અને બધા પક્ષાપક્ષી થઈ ગઈ છે. પોલિટિક્સ ઘૂસી ગયું છે અને બીજા આને ફાંસ મારીએ છીએ, આને બેટરી મારીએ છીએ. એ તંત્ર શરૂ થઈ જાય. પણ તારું મન ધાર્યું મૂકને ભાઈ, સુખીઓ થઈશ. ફાયદો છે. બેટરી મારી કે ટોર્ચ મારી કે ભાઈ હેલોજન કરી, જે કરીએ તારે સુખ, મારે સુખી થવું છે તો મન ધાર્યું મૂક. ભગતજી મહારાજ શીખવે છે. શાસ્ત્રીજી મહારાજની પ્રસંગ બની ગયેલો 1944માં. લલ્લુભાઈ નાથાભાઈએ એમના દીકરાને નેરોબી પત્ર લખ્યો. પ્રસંગ એવો બનેલો કે શાસ્ત્રીજી મહારાજ અને ચરોતરના બધા હરિભક્તો જઈ રહ્યા હતા ગોંડલ સાઈડ. અને 11 એ લખે છે કે 11 વાગે શાસ્ત્રીજી મહારાજ સાથે ગોંડલ જવા રવાના થયા અમદાવાદથી. વિરમગામ સુધી સગવડ મળી. ત્યાંથી વઢવાણ જવાની ટ્રેનમાં એક અડધિયું સેકન્ડ ક્લાસ અને એક બોગી જોડાવી. વિરમગામ પછી ટ્રેનમાં એક્સ્ટ્રા જોડાવી સ્ટેશન માસ્ટરને કહીને, અને એમાં વઢવાણ સુધી પહોંચ્યા. વઢવાણ પછી સૌરાષ્ટ્રના બધા રજવાડા શરૂ થાય એટલે બાપુ ગાડીઓ આવે, જે ગોંડલ સ્ટેટની ગાડી હોય, પછી ભાવનગર સ્ટેટની ગાડી હોય, જામનગર સ્ટેટની ગાડી હોય. એટલે બધી બાપુ ગાડીઓમાં વ્યવહાર બધો એની રીતે ચાલતો હોય. આજે અંગ્રેજનો અધિકારી વ્યવહારો એવો ના હોય. એટલે ત્યાંથી ઓર્ડર આવ્યો કે ભાઈ આ 2 અડધો ડબ્બો અને બોગી છોડી નાખો. હવે ગોંડલ પહોંચવાનું હતું અને આ ચરોતરના હરિભક્તો ના મૂકીએ એટલે સ્ટેશન માસ્ટરને ચોટ્યા કે તારે જે કરવું એ કર, પણ આ જશે જ, અમે સામાન ખાલી નહીં જ કરીએ. અને જે ઝઘડો ચાલ્યો, ઓલો બિચારો સ્ટેશન માસ્ટર મૂંઝાય, કારણ કે આ બધી બાપુ ગાડીઓનું હેડક્વાર્ટર કઈ અજમેર હતું. એટલે ઓલો બિચારો અજમેર તાર કરે, બીજું ત્રીજું કરે, પણ તાત્કાલિક થોડું થાય. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી. શાસ્ત્રી મહારાજ કે સામાન ઉતારી નાખો.
આપણે બસ બીજી રીતે જઈશું. તરત જ આપણે જેને કેમ ન થાય હું સાચો છું અને મારું અમે ક્યાં ખોટા છીએ એમ જ ધારીને આપણે બહારના માણસ પાસે પણ કટ વળી જવાનું. આ યોગીજી મહારાજનો ગુણ. યોગીજી મહારાજ તો પેલો નૈનપુરમાં યુવકો બધા સ્ટેશને પહોંચી ગયેલા. પછી યોગી મહારાજને વિચાર આવ્યો કે આપણે એને વળાવવા જઈએ. હવે મંદિરેથી નીકળ્યા 2 જણના ટેકે, એક સાધુની જોડ લઈને. ફાટક બંધ, ટ્રેન આવવાની હતી. હવે જો ફાટક ઉઘડે પછી જાય તો ટ્રેન આવીને ટ્રેન તો જતી રહી યુવકોને લઈને, પછી મળવાનો કોઈ અર્થ નહીં. એટલે બધા કે બાપા તમે જેમ સ્કૂટર કાઢો છો ને એમ કે આપણે નીચે જ જતા રહીએ અથવા સાઈડમાં કઈ જગ્યા હશે ત્યાંથી જતા રહીએ. એટલે જવાની તૈયારી કરતા ઓલો સાંધાવાળો ફાટકવાળો કે એ મહારાજ ક્યાં ચાલ્યા? ફાટક બંધ છે. તરત ઉભા. ફાટકવાળો કે એમ કરવાનું, તરત આજ્ઞા પાડવાની, તરત ઉભા રહી ગયા. ન થાય, ન કરાય. યોગીજી મહારાજ શરદ પૂનમના સમયે ગોંડલમાં હતા અને એમની સાથે હરિભક્તો હતા. બાપા ગોંડલમાં કોઠારી પાસે ગયા, વાસુદેવ સ્વામી પાસે કઈ કામ માટે, અને હરિભક્તો બધા પાછળ પાછળ, સંતો હરિભક્તો. વાસુદેવ સ્વામી કે જોગી અહીં ક્યાં આવ્યા? બહાર જાઓ, ગીર્દી કેટલી છે. તરત જ બહાર. મહંત છે પોતે, તરત બહાર નીકળવા માંડ્યા. એટલે વાસુદેવ સ્વામી કે જોગી હું તો મસ્તી કરું છું, હું તો કહું છું તમે આવો, તો પાછા અંદર. અને પછી વાસુદેવ સ્વામીએ કહ્યું તમારી પાછળ માણસો ફરે છે, અમારી પાછળ કોઈ ફરતું નથી, એટલે હું ગમ્મત કરું છું એમ કહ્યું. પણ યોગીજી મહારાજના મનમાં એવું નહીં કે આ કેમ આમ કરતા છે. અમદાવાદમાં પત્ર લખતા હતા અને સેવકે કહ્યું ઉકાળો તૈયાર થઈ ગયો છે બાપા. એટલે પત્ર મૂકીને ઉભા થયા. ઉભા થઈને 2 ડગલા ચાલ્યા અને ત્યાં વળી અંદરથી ઓર્ડર આવ્યો થોડી વાર છે બાપા. એટલે પાછા બેસી ગયા. એટલે સેવકો ઉભા ઊંચા નીચે ઉઠક બેઠક કરાવે. બેસી ગયા, પત્ર લખવા માંડ્યા. યોગી મહારાજ કે શાસ્ત્રી મહારાજની આજ્ઞા પાળવાની ટેવ પડી ગઈ છે, એટલે તેથી કટ ઊભું થઈ જવાય છે. પત્ર લખવાનું ચાલુ. ત્યાં સેવક આવ્યા બાપા હરે થઈ ગયું છે, એટલે પત્ર અડધો લખેલો મૂકીને ઉભા. કેટલું આમ વળવાની ટેવ, કટ વળી જવું, તરત મૂકી જ દેવું, વિચાર જ નહીં, બીજો કે એમ જ કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજની પણ આવું જ છે. કેટલાય પ્રસંગો બની ગયા, હદ બહાર પ્રસંગો બની ગયા. 1-2 જ આપણે કહીશું, કારણ કે એટલા બધા પ્રસંગો છે. યોગીજી મહારાજની આજ્ઞા થાય, પ્રમુખ સ્વામી કટ વળી જાય. એક સાધુ સંસ્થાની વિરોધમાં પ્રવૃત્તિ કરતા હતા. નિયમ ધર્મ વિરુદ્ધ પણ હતું, બધું વિરુદ્ધ હતું. એટલે આખી કમિટીએ નક્કી કર્યું કે આને આપણે ધોળા પહેરાવી દેવા. સંસ્થાના પ્રમુખ સ્વામી, સંસ્થાના કમિટીઓ બધાની હા હતી. હવે ટ્રસ્ટી તરીકે યોગીજી મહારાજની સહી લેવાની બાકી હતી. સ્વામી એમની પાસે ગયા અને કે બાપા આપણે આને ધોળા પહેરાવવાનું બધાએ નક્કી કર્યું છે, તો આપ સહી કરી દો. બાપા કે આપણે એને નથી પહેરાવવા, શાસ્ત્રી મહારાજના સાધુ છે, આપણે એ સાચવવા છે. તરત જ મનમાં જ કાઢી નાખ્યું. ભલે. અને યોગી મહારાજ ધામમાં ગયા પછી 1983 સુધી એમની સેવા પ્રમુખ સ્વામીએ પોતાના સંતો પાસે કરાવી. નહીતર યોગી મહારાજ ગયા પછી તો કાઢી મુકાત. પણ નહીં, બાપાની આજ્ઞા થઈ, મન ધાર્યું મૂકી દેવાનું. ટ્રેનમાં ગોંડલ જવાની આજ્ઞા થઈ, રાતના 10-12 વાગે બોટાદ સ્ટેશને ટ્રેનમાં બેસી ગયેલા અને બાપાનો આદેશ લઈને યુવક આવ્યો કે ઉતરી જાઓ. બાપાએ કહ્યું છે કે પાછા આવવાનું છે. રાત્રે 12 વાગે ટ્રેનમાંથી ઉતરી ગયા, મંદિરે ગયા. સવારમાં બાપા કે તમને ટ્રેનમાં ના જવા દેવાય, તમને તો ગાડી મોકલવા. એના માટે રાતના 12 વાગે આખી રાત હેરાન કર્યા. પણ તો યોગી મહારાજ કે એમ કરવું છે, એ એમના મનમાં. અમે કહીએ ને એ પ્રમુખ સ્વામી કરે છે. ઓર્ડર કરીએ ને અમે ક્યારેક. મુંબઈમાં એક વખત એવું બનેલું, મુંબઈનો જયારે નાનો હોલ હતો તો હોલમાં સભા થાય, ઉપરના માળે હરિભક્તો બેઠા હોય, બીજા માળે, ત્રીજા માળે, ચોથા માળે અને અગાસીમાં બધે જ હરિભક્તો ક્લોઝ સર્કિટ ટીવી કરીને બેસાડી દીધેલા. રવિવારની સભા પેક હતી અને અગાસીમાં વરસાદ ચાલુ થયો. હવે એને મૂકવા ક્યાં હરિભક્તોને? બાપાના આશીર્વાદ શરૂ થવાની તૈયારી. એટલે કાનમાં જઈને હું કહી આવ્યો બાપા વરસાદ શરૂ થયો છે, જો આશીર્વાદ ટૂંકા કરો તો એ લોકો આપણે પગે લગાડવા લઈ લેવાય ને કામ પૂરું થઈ જાય. સ્વામી કે આ પંડિત કે છે એટલે હું જય બોલાવી દઉં છું, સહજાનંદ સ્વામી મહારાજની જય. 5 વાક્ય બોલીને બંધ. પોતાનું પ્રવચન શું કામ જતું કરીએ ભાઈ? તમે આટલું પોણો કલાક બોલો છો, ઘડીક સહન કરે ઉપર. શું કામ આયા છે? લાભ લેવા આયા છો ને, તો વરસાદમાં ભલે બેઠા ને. તરત બંધ. સંતો કે એમ તરત વળી જવું. વળી પાછા શું કે સંતોની આજ્ઞા પાળવી જોઈએ ને, એમ બોલે.
બહુ સહજતાથી બોલે. આપણે સમીપ દર્શનનું આયોજન 1994 મહેસાણાથી શરૂ થયું. મહેસાણા સ્વામીની જયંતિમાં પહેલા આપણે સવારે જયંતિ કરતા અને જયંતિ પૂરી થાય પછી બધા હરિભક્તો વ્યક્તિગત દર્શને આવતા, એક એક હરિભક્ત. સ્વામી બપોર 2 વાગ્યા સુધી બેસતા. એટલે એ વખતે એવું વિચાર કર્યું કે 2 લાઈનમાં બધા હરિભક્તો સમીપ દર્શનમાં આવે. સ્વામી કે આ નવું ક્યાં ઘાલો, મારે કોઈને મળાય નહીં, ઘણું બધું બોલ્યા. સંતોએ બહુ આગ્રહ કર્યો, બહુ વિનંતી કરી. પછી સ્વામી કે આપણે સંતો કેમ કરવું, આજ્ઞા પાળવી. તરત, નહીતર એમને મનમાં ખોચતું હતું, પણ તરત વળી ગયા. અને જે કોઈ આ કઠ વળી જાય એના ઉપર એટલો રાજીપો દર્શાવે, એટલો રાજીપો દર્શાવે. સાંકરીમાં શિબિરમાં બાલમુકુંદ સ્વામીનો પ્રસંગ ચાલતો હતો, બોચાસણનો જ પ્રસંગ. બાલમુકુંદ સ્વામી સેવામાં હતા, ઘનશ્યામ સ્વામીની કે અક્ષર સ્વામીની, અક્ષર સ્વામીની સેવામાં હતા. અને યોગી બાપાની સાથે આફ્રિકા જવાનું હતું, પહેલી વખત જવાનું હતું. અને અક્ષર સ્વામીએ કહ્યું કે મારી સેવામાં રાખો. અને બાલમુકુંદ સ્વામી જે રહ્યા, પરદેશ જવાનું મૂકીને આ પ્રસંગ કહેવાતો હતો ને, સ્વામીએ માઇક લઈ લીધું. સ્વામી કે મને કહેવા દો. બાપાએ એ પ્રસંગ કીધો. બાલમુકુંદ સ્વામી બેઠા હતા, સર્વમંગલ સ્વામી સાક્ષી છે. બાપાએ પોતે પ્રસંગ કહ્યો. ઘનશ્યામચરણ સ્વામીનો તો પ્રસંગ કેટલી વખત સ્વામીએ કહ્યો છે. પોટલું બાંધીને તૈયાર થયેલા ભાવનગર જવાનું હતું, બધા જ જઈ રહ્યા હતા, સંતો બધા. ભાવનગર 7 દિવસનો કાર્યક્રમ હતો. બાપા કે ઘનશ્યામ તમારે નથી આવવાનું. પોટલું તૈયાર કરી દીધેલું, મૂકી દીધું. બહુ રાજી થઈ ગયા. લગભગ 10 વખત તો મેં આ પ્રસંગ સ્વામીના મોઢે સાંભળ્યો છે. તો આ સરળતાનો ગુણ આપણે શું કરીશું? સત્પુરુષ અથવા અધિકાર ધરાવતા સંત અથવા કાર્યકરની ઘણી વખત શું થાય કે સંતને અથવા કાર્યકરને બીક લાગે કે આપણે આને કહીશું તો શું થશે, એટલે આપણને કહે નહીં. પણ આપણી પ્રકૃતિ એવી કરીએ કે આપણને કહેતા બીક ન લાગે. આ મનનું ધાર્યું મૂક્યું કહેવાય. બહુ સરળ ભાષામાં કહું તો આપણને કહેતા કોઈ પણ સેવા સોંપતા એને બીક ન લાગે, એ મનનું ધાર્યું મૂક્યું કહેવાય. કોઈ પણ બાબત હોય, લાખ રૂપિયાનું નુકસાન જતું હોય તો પણ પોતાનો એકડો સાચો ન રાખવો, પ્રેમથી સમજાવવું પણ અટંટ ન થવું, આને કહેવાય મન ધાર્યું. નહીતર એમાં તો થાય જ કે તમે સમજતા જ નથી. પણ ભલે લાખ રૂપિયાનો ખોટ જાય, આપણને મોટેરા સંતોને બાપા કહે છે મૂકી દેવું. મોટા પુરુષને પ્રાર્થના કરવી કે સરળતાનો ગુણ આપણા જીવનમાં આવે. શ્રી સ્વામિનારાયણ ભગવાન.